સુરતના ઉમિયાધામ મંદિરમાં વર્ષે પણ હોપ ફોર હોપલેસ નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરાયું છે અને 300થી વધુ લોકોએ લાભ લીધો। સુરતના ઉમિયાધામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી હોપ ફોર હોપલેસ નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ વખતે 300થી વધુ દર્દીઓને લાભ લીધો છે। તો સામાજિક આગેવાનો સહિત મહાનુભાવો પણ આ કેમ્પમાં જોડાયા હતા। નિઃશુલ્ક કેમ્પમાં દવા પણ નિઃશુલ્ક આપવામાં આવતી હોવાનું મીડિયાને જણાવ્યું હતું। ડૉક્ટર વિજય પરમાર, હોપ ફોર હોપલેસ હોમિયોપેથી કેમ્પ ઉમિયાધામ પરિવાર અને હેપી ગુજરાતના સહયોગથી છેલ્લા 14 વર્ષથી અમે આ કેમ્પ કરી રહ્યા છીએ, જેમાં ખોડખાપણ, જીનેટિક મ્યુટેશન, ઓટિઝમ, મ્યુટિઝમ, ડાઉન સિન્ડ્રોમ એવા ખોડખાપણવાળા બાળકો માટે હોમિયોપેથી કેમ્પ છેલ્લા 14 વર્ષથી ઉમિયાધામમાં કરી રહ્યા છીએ, જેમાં અમારી 100 ડૉક્ટરથી વધારેની ટીમ છે, જેમાં 100થી વધારે અલગ અલગ કોલેજના સ્ટુડન્ટો આવે છે અને આસિસ્ટન્ટ ડૉક્ટર આવે છે। આ કેમ્પ એવો છે કે જેમાં કોઈ જેને કહેવાય ને અસાધ્ય બીમારીઓ છે એના માટે થઈને આ કેમ્પ કરી રહ્યા છીએ અને અમારી સહયોગી ટીમ છે, એમાં આ વખતે અમારી બહુ બધા અગ્રણીઓ પણ આવેલા અને બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। શા માટે કરવામાં આવે? ફક્ત બાળકો માટે છે કે જેને અસાધ્ય બીમારીઓ છે, જીનેટિક મ્યુટેશન છે, ડાઉન સિન્ડ્રોમ છે, મ્યુટિઝમ છે, એવા બાળકો માટે કેમ્પ કરીએ છીએ। આજે મુખ્ય મહેમાન તરીકે ઈશ્વરભાઈ ધોળકિયા, જિલ્લા આયુષ અધિકારી શ્રી મિલનભાઈ, રાકેશભાઈ અને તથા ગૌતમભાઈ શિવરા ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિ પણ આવેલા આજે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।